જો તમને પણ ઘરે બેઠા કામ કરીને હજારો રૂપિયા કમાવાનો કોઈ ફોન કોલ કે મેસેજ આવે તો સાવધાન રહેવાની જરૂર છે। વડોદરાના અકોટા રોડ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। કોરોના બાદ અનેક લોકોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે તો વર્ક ફ્રોમ હોમનું કલ્ચર પણ વિકસ્યું છે, પરંતુ કેટલાક લેભાગુ તત્વો દ્વારા વર્ક ફ્રોમ હોમના નામે છેતરપિંડી આચરતા હોય એવો જ એક લાલ બત્તી સમાન કિસ્સો વડોદરામાં બન્યો છે। અકોટા રોડ વિસ્તારમાં રહેતા એક કારખાનેદારે ઓનલાઈન ટાસ્કના નામે ₹82 લાખ ઉપરાંતની રકમ ગુમાવી દેતા સાયબર સેલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વડોદરા શહેર ખાતે ગઈ 26 જાન્યુઆરીના રોજ એક યુવકે ટાસ્ક ફ્રોડના બહાને ₹82.67 લાખ અંગેની છેતરપિંડી થયા અંગે ફરિયાદ નોંધાવેલ છે। જે ફરિયાદના બેંક એકાઉન્ટની તપાસો કરતા વડોદરા શહેરના 3 ઈસમોની ધરપકડ કરવામાં આવેલ છે। નામદાર કોર્ટમાં રજૂ કરીને 8 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે। હાલ આગળની તપાસ ચાલુ છે। બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે તાજ હોટલ નજીક રહેતા અમનભાઈ શાહ નામના કારખાનેદારે પોલીસ ફરિયાદ નોંધાવી છે। તેમના જણાવ્યા પ્રમાણે અજાણ્યા નંબર પરથી HCL ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કંપનીના નામે ઓનલાઈન ટાસ્ક માટે મેસેજ આવ્યો હતો, જેમાં ટેલિગ્રામ આઈડી પરથી યુટ્યુબના અલગ અલગ ચેનલ સબસ્ક્રાઇબ કરવાના તથા ગૂગલ મેપ પર રિવ્યૂ આપવાના ટાસ્ક આપ્યા હતા। તેની સામે કારખાનેદારને કેટલીક રકમ ચૂકવવામાં આવી હતી। ત્યારબાદ પ્રીમિયમ ટાસ્ક આપવાના બહાને કારખાનેદાર પાસેથી ₹82.67 લાખ લઈ લીધા હતા। જોકે ત્યારબાદમાં ગોળ ફેરવવાનું શરૂ કરતા પોતે સાયબર માફિયાઓની જાળમાં ફસાયા હોવાનો અહેસાસ થયો હતો, જેથી તેમણે ત્વરિત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સાયબર માફિયાઓ દ્વારા અનેક નાગરિકો સાથે આ જ પ્રમાણે છેતરપિંડી કરી હોવાનો ગુનો આચરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। પોલીસે સમગ્ર મામલે 3 આરોપીઓને દબોચી લીધા હતા। વડોદરા પોલીસની તપાસમાં આરોપીઓની ગુનો કરવાની મોડસ ઓપરેન્ડી પણ જાણવા મળી છે। ગુનાહિત ઇતિહાસ હાલમાં તબક્કે આરોપી વિરુદ્ધ મળી આવેલો નથી। સદર નેટવર્કમાં આપણે જે ટેલિગ્રામ આપવામાં આવેલું છે ફરિયાદીને ટેલિગ્રામ આઈડી હતું તેની વિગતો મેળવતા દુબઈ ખાતેની આવેલી છે, એટલે સમગ્ર નેટવર્ક દુબઈ ખાતેથી ચાલતું હોવાનું જાણી શકાય। જો તમને પણ ઘરે બેઠા કામ કરીને હજારો રૂપિયા કમાવાનો કોઈ ફોન કોલ કે મેસેજ આવે તો સાવધાન રહેવાની જરૂર છે। વડોદરાના અકોટા રોડ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। કોરોના બાદ અનેક લોકોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે તો વર્ક ફ્રોમ હોમનું કલ્ચર પણ વિકસ્યું છે, પરંતુ કેટલાક લેભાગુ તત્વો દ્વારા વર્ક ફ્રોમ હોમના નામે છેતરપિંડી આચરતા હોય એવો જ એક લાલ બત્તી સમાન કિસ્સો વડોદરામાં બન્યો છે। અકોટા રોડ વિસ્તારમાં રહેતા એક કારખાનેદારે ઓનલાઈન ટાસ્કના નામે ₹82 લાખ ઉપરાંતની રકમ ગુમાવી દેતા સાયબર સેલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વડોદરા શહેર ખાતે ગઈ 26 જાન્યુઆરીના રોજ એક યુવકે ટાસ્ક ફ્રોડના બહાને ₹82.67 લાખ અંગેની છેતરપિંડી થયા અંગે ફરિયાદ નોંધાવેલ છે। જે ફરિયાદના બેંક એકાઉન્ટની તપાસો કરતા વડોદરા શહેરના 3 ઈસમોની ધરપકડ કરવામાં આવેલ છે। નામદાર કોર્ટમાં રજૂ કરીને 8 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે। હાલ આગળની તપાસ ચાલુ છે। બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે તાજ હોટલ નજીક રહેતા અમનભાઈ શાહ નામના કારખાનેદારે પોલીસ ફરિયાદ નોંધાવી છે। તેમના જણાવ્યા પ્રમાણે અજાણ્યા નંબર પરથી HCL ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કંપનીના નામે ઓનલાઈન ટાસ્ક માટે મેસેજ આવ્યો હતો, જેમાં ટેલિગ્રામ આઈડી પરથી યુટ્યુબના અલગ અલગ ચેનલ સબસ્ક્રાઇબ કરવાના તથા ગૂગલ મેપ પર રિવ્યૂ આપવાના ટાસ્ક આપ્યા હતા। તેની સામે કારખાનેદારને કેટલીક રકમ ચૂકવવામાં આવી હતી। ત્યારબાદ પ્રીમિયમ ટાસ્ક આપવાના બહાને કારખાનેદાર પાસેથી ₹82.67 લાખ લઈ લીધા હતા। જોકે ત્યારબાદમાં ગોળ ફેરવવાનું શરૂ કરતા પોતે સાયબર માફિયાઓની જાળમાં ફસાયા હોવાનો અહેસાસ થયો હતો, જેથી તેમણે ત્વરિત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સાયબર માફિયાઓ દ્વારા અનેક નાગરિકો સાથે આ જ પ્રમાણે છેતરપિંડી કરી હોવાનો ગુનો આચરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। પોલીસે સમગ્ર મામલે 3 આરોપીઓને દબોચી લીધા હતા। વડોદરા પોલીસની તપાસમાં આરોપીઓની ગુનો કરવાની મોડસ ઓપરેન્ડી પણ જાણવા મળી છે। ગુનાહિત ઇતિહાસ હાલમાં તબક્કે આરોપી વિરુદ્ધ મળી આવેલો નથી। સદર નેટવર્કમાં આપણે જે ટેલિગ્રામ આપવામાં આવેલું છે ફરિયાદીને ટેલિગ્રામ આઈડી હતું તેની વિગતો મેળવતા દુબઈ ખાતેની આવેલી છે, એટલે સમગ્ર નેટવર્ક દુબઈ ખાતેથી ચાલતું હોવાનું જાણી શકાય।